નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગળ વધીને વાત કરીએ તો અમદાવાદ હેરિટેજ ટેમ્પલ સર્કિટ. અમદાવાદમાં સાબરમતી નદીના પૂર્વ કિનારે આશરે 155 કરોડના ખર્ચે હેરિટેજ ટેમ્પલ સર્કિટ વિકસાવવામાં આવશે, જેમના સપ્તર્ષિ આરાથી અટલ બ્રિજ સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવનારો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલી સુગર મિલ ચૂંટણી. એશિયાની સૌથી મોટી સુગર મિલ ગણાતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે ભારે ઉત્સાહ સાથે મતદાન યોજાયું હતું, જેમાં સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. આગળ વધીને વાત કરીએ તો ગાંધીનગર કલોલ ઓએનજીસી પ્લાન્ટ આગ. ગાંધીનગરના કલોલ પાસે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગળ વધીને વાત કરીએ તો વરસાદના આંકડા. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 131 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આગળ વધીને વાત કરીએ તો બીએલઓ અને સુપરવાઇઝરો માટે ભથ્થું. ચૂંટણી પંચની ખાસ એસઆઈઆર કામગીરી સાથે જોડાયેલા ગુજરાતના બીએલઓ અને સુપરવાઇઝરો માટે વાર્ષિક વેતન ઉપરાંત 6,000 સુધીનું ખાસ ભથ્થું આપવાની જાહેરાત કરાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસ અને શિવાલયોમાં ભક્તિનો માહોલ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખેડાના ઉત્કંઠેશ્વર મહાદેવ તેમજ રાજ્યભરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને હજારો શ્રદ્ધાળુઓએ જળાભિષેક પણ કર્યો હતો. આગળ વધીને વાત કરીએ તો અમદાવાદ આશ્રમ રોડ ફ્લાયઓવર. વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત આપવા માટે આશ્રમ રોડ પર નવો 4 લેન વાડજ ફ્લાયઓવર આગામી સપ્ટેમ્બરમાં ખુલ્લો મૂકવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભા ચોમાસુ સત્ર. ગુજરાત વિધાનસભાનું આગામી 3 દિવસીય ચોમાસુ સત્ર આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે, જેની સરકારી સ્તરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વધીને વાત કરીએ તો કચ્છ ભુજ પરંપરાગત મેળો. ભુજમાં ભુજિયા ડુંગરની તળેટી ખાતે પરંપરાગત શ્રાવણી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ પરિવાર દ્વારા વિશેષ પૂજન વિધિ કરવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપડવંજ વાત્રક નદી તટ. શ્રાવણ મહિનાના વિશેષ દિવસો નિમિત્તે કપડવંજની પૌરાણિક વાત્રક નદીના તટે આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન અને મેળો ભરાયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાની પ્રાથમિક શાળા વિવાદ. આણંદ જિલ્લાની લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી બિન અધિકૃત બોટલો મળી આવવાના મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી કનેક્ટિવિટી. કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તલ સ્ટેશન પર ટ્રેનનું સ્ટોપેજ આપતા હવે અમરેલીથી મેટ્રો સિટી અમદાવાદ સુધીની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિક સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. રાજ્ય સરકાર દ્વારા ESIC ગુજરાત અંતર્ગત શ્રમિક વર્ગ માટે સુપર સ્પેશિયાલિટી સ્વાસ્થ્ય સુરક્ષા સેવાઓને વ્યાપ વધુ મજબૂત કરવામાં આવ્યો છે. આગળ વધીને વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા જનરલ બોર્ડ. જૂનાગઢ મ્યુનિસિપાલિટીના જનરલ બોર્ડમાં શહેરી વિકાસ, રોડ રસ્તા અને પાણીની ગ્રાન્ટના મુદ્દે સત્તાધારી અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. આગળ વધીને વાત કરીએ તો પોન્જી સ્કીમ કૌભાંડ. હિંમતનગરના વિસ્તારમાં વધુ એક નાણાકીય પોન્જી સ્કીમ કૌભાંડ બહાર આવતા રોકાણકારોએ પોલીસ મથકે લેખિત રજૂઆતો કરીને તપાસની માંગ કરી છે. આગળ વધીને વાત કરીએ તો સાયબર ક્રાઇમ અને બ્લેકમેલિંગ. બોયફ્રેન્ડ દ્વારા યુવતીના ખાનગી વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દર મહિને નાણાં પડાવવા અંગે ગંભીર ગુનો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આગળ વધીને વાત કરીએ તો સુરત રેગિંગ કેસ અપડેટ.
સુરતની હોસ્પિટલ અને શૈક્ષણિક સંકુલો સાથે જોડાયેલા ચર્ચાસ્પદ રેગિંગ કેસમાં તપાસ અર્થે સંડોવાયેલા ડોક્ટરો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો દિવ્યાંગ રોજગાર અને સન્માન. રાજ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કચેરીઓનું ડિજિટાલાઇઝેશન. નાગરિકોને સરળ સેવાઓ મળી રહે તે માટે ગુજરાતની સરકારી કચેરીઓને વધુ આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવાની પહેલને વેગ આપવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનોલોજી ક્ષેત્રે નવો કરાર. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા અદ્યતન ઓટોમેશન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા જાણીતી વૈશ્વિક કંપની સાથે વિશેષ કરાર કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જીવદયા વિરોધ પ્રદર્શન. સુરેન્દ્રનગર વિસ્તારમાં કતલખાને મંજૂરી આપવાના વિવાદ સામે વિવિધ જીવદયા સંસ્થાઓ અને ગૌરક્ષકો દ્વારા કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કરોની રજૂઆત. વેરાવળ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી તથા આશા વર્કર બહેનોની વિવિધ પડતર માગણીઓને લઈને સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સેફટી અને જાગૃતિ અભિયાન. સોશિયલ મીડિયા પર વધી રહેલા ફ્રોડ અને ફેક પ્રોફાઇલના જોખમો સામે રક્ષણ મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.